ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાનો પ્રવાસ કાર્યક્રમ અને કાર્યકર્તા સંમેલન વાગરા વિધાનસભામાં આજે આયોજિત કરાયો હતો। ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાનો પ્રચાર પ્રસાર પ્રવાસ અને કાર્યકર્તા સંમેલન વિધાનસભા વાઇસ જિલ્લા પંચાયત બેઠક ઉપર આયોજિત કરાઈ રહ્યો છે। આજે સોમવારે વાગરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયતના અમલેશ્વર, બપોરે કુકરવાડા, સાંજે કેલોદ ગામ અને કવિઠા ગામે મનસુખભાઈનો પ્રવાસ સભા તેમજ આગેવાનો કાર્યકરો સાથે બેઠકો મળી હતી, જેમાં વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રભારી અશોકભાઈ, યોગેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા। આપણા સંસદ સભ્ય 6 ટર્મથી સતત લોકસભાની અંદર 0 અવર્સથી પ્રજાના પ્રશ્ન પૂછવામાં ક્યારે પણ કોઈ વિચાર ના આવે, સાચી વાત કહેવામાં ડરે ના, પછી મોદી સાહેબને ઠપકો લેવાનો હોય તો મનસુખલાલ ઠપકો લઈ લે, પણ પછી એવું કહે કે સાહેબ મારા વિસ્તારના જો પ્રશ્ન હું નહીં કરું તો મારા વિસ્તારનું થશે શું। આવો એક નિસ્વાર્થી નોન કરપ્ટેડ કોઈની સાથે તમામ સમાજનો એમનો આદર, એમને ભાવ અને સૌને એ પોતે ગમતા ને સૌના સાથ સૌના વિકાસ સાથે દેશને ઉન્નતિના માર્ગે લઈ જાય છે। તો નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી સરકારને ધ્યાનમાં રાખી અને આ વિસ્તારના ભાડભૂત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો અમારા કાર્યકર્તા સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એ અંગેના પૂરા પ્રયત્નો કરશે।